નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। ચોકીદાર દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। 5 થી વધુ યુવકોને માર મારતો વિડીયો વાયરલ થયો છે। મહેસાણાની ઓએનજીસીના ખાનગી સર્વેના ચોકીદારો દ્વારા બાળકોને માર મારવામાં આવ્યો છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વડોસણ ગામના 5 થી વધુ બાળકોને લાકડી વડે વાયરોથી માર મારી રહ્યા છે અને આ વિડીયો વાયરલ થયો છે। માર મારતા મારતા વિડીયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું ઓએનજીસીના પીઆરઓએ જણાવ્યું હતું અને બાળકોએ સર્વેની કામગીરીમાં ચોરી કરતા હોવાથી માર માર્યો હોવાનું અનુમાન છે। પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, પરંતુ વિડીયો અમે બતાવી નથી શકતા એ પ્રકારનો અત્યંત ગંભીર વિડીયો છે, કારણ કે જે રીતે બાળકોને માર મારવામાં આવી રહ્યો છે અમે આ દ્રશ્યો આપની સમક્ષ નથી બતાવી શકતા। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી કેતન પટેલ પાસેથી। જી કેતન, બાળકોને માર મારવામાં આવી રહ્યો છે, કોણ છે આ વ્યક્તિ જે માર મારી રહ્યો છે અને શા માટે મારી રહ્યો છે? સંધ્યા જણાવી દઉં કે મહેસાણા ઓએનજીસીની ખાનગી સર્વરોના જે સર્વરો હોય છે એના જે ચોકીદાર હોય છે તેના દ્વારા માર મારવામાં આવે છે તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। વડોસરના જે ગામના છે તેના 5 થી વધુ હોઈ શકે છે। વિડીયો વાયરલ છે તેમાં માર મારતો ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું હાલ તો પીઆરઓ દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ આ તપાસનો વિષય છે કે જે હતા લોકો કોણ છે, ક્યાંથી આવ્યા હતા અને તેમને કોને હક આપ્યો કે બાળકોને આ રીતે મારવો। પોલીસ ફરિયાદ હજી નથી થઈ, પોલીસ આ જે વિડીયો વાયરલ થયો તેના પર તપાસ કરી રહી છે। વિડીયો ક્યાંથી આવ્યો આ લોકો કોણ છે, પોલીસ આ તરફ પોતાની ગતિમાન કર્યા છે। જી જી, પરિવારજનો શું કહી રહ્યા છે? જે બાળકો છે તેમને માર મારવામાં આવી રહ્યો છે, તેમની પરિવાર સાથે કોઈ સંપર્ક થયો છે? કયા કારણસર? અને જે પીડિતો છે તે શું કહી રહ્યા છે, કારણ કે ચોરીનો આરોપ તેમના પર લાગી રહ્યો છે? ચોક્કસ સંજય, જણાવી દઉં તો હજી સુધી આ બાળક ક્યાં છે, એમના પરિજનો છે હજી સુધી કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી, તેઓ મળી શક્યા નથી, પરંતુ ટૂંક સમયમાં જ આ પરિવાર સાથે અમારી મુલાકાત થવાની છે, તેથી ખબર પડશે કે જે બાળકો છે તેને કેમ મારવામાં આવ્યો હતો અને હકીકત શું હતી। જી જી, આપનો આભાર કેતન અમારી સાથે જોડાવા બદલ। તો બાળકોને માર મારવામાં આવ્યો છે તે પણ લાકડી, દંડા વડે અને વાયર વડે તેમને માર મરાયો છે। એક ચોકીદાર છે, સિક્યુરિટી ગાર્ડ છે જે માર મારી રહ્યો છે, પરંતુ કંપનીનું કહેવું છે કે આ અમારો ગાર્ડ નથી, તો પછી કેમ મારી રહ્યો છે? બાળકોને કયા કારણોસર માર મારવામાં આવી રહ્યો છે, એવો કયો ગુનો છે? જો કે ચોરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વધુ વિગત જ્યારે આ પરિવાર સાથે ન્યૂઝ 18 ગુજરાતી પણ મળશે, તે બાળકો સાથે મળશે, ત્યારે વધુ સ્પષ્ટતા થશે આ મામલા અંગે કે આખરે મામલો છે શું। તો 5 થી વધુ યુવકોને માર મારતો આ વિડીયો વાયરલ થયો છે। યુવકો ક્યાંના છે, કોણ છે તે અંગે વધુ વિગતો સામે નથી આવી, પરંતુ જે રીતે માર મરાઈ રહ્યો છે દ્રશ્યો અમે આપને બતાવી શકતા નથી। તો ડીએસપી મંજીતા વણજારા પણ આપણી સાથે જોડાયા છે મહેસાણાથી। જી મંજીતાજી, જે રીતે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયામાં, બાળકોને માર મારવામાં આવી રહ્યો છે, આ વિડીયો આપના સુધી પહોંચ્યો છે, શું વિગત છે આ અંગે, આપની કઈ ખ્યાલ છે? હા, છોકરાઓ રાત્રે રેલવે સ્ટેશનથી પોતાની ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઇકો ગાડીના જે માલિક છે ને એમની સાથે એમને પૈસાના બાબતે માથાકૂટ થયેલી હતી અને પછી એ બીજી ગાડીમાં બેઠા, એટલે ઇકો ગાડીવાળા ગુસ્સો આવ્યો કે મારા પેસેન્જર્સ કેવી રીતે લઈ લીધા, એટલે એ બીજી ગાડીવાળાને લઈને આવે, એટલે પેસેન્જર્સને લેવા દેવાની માથાકૂટની અંદર આ બનાવ બને છે। જી, એટલે જે બાળકો છે એ પેસેન્જર હતા? હા, એ છે ને રેલવે બાળકો નથી, એ વર્કર્સ છે અને એ લોકો છે ને હોળીની રજા પૂરી કરી અને પોતાના કામના સ્થળે જઈ રહ્યા હતા રેલવે સ્ટેશનથી, અને એમણે ઇકો ગાડીવાળાને એવું કીધું કે અમને તમારી ગાડીમાં લઈ જાઓ અને કોઈ ભાડું રાત્રે નક્કી કર્યું હશે। પછી એ ભાડું એમને ના પોસાતા બીજી ગાડીમાં બેઠા, એટલે બીજા ગાડીવાળાએ એમની સાથે માથાકૂટ કરી, એ બનાવ છે। જી, પરંતુ આ રીતે જે વર્કર્સ છે તેમને માર મારવો કઈ રીતે યોગ્ય છે ને એ પણ આ હદે માર મારી રહ્યા છે? આ બહુ અયોગ્ય બાબત છે અને એના માટે પોલીસે ગુનો નોંધી અને આગળ તપાસની કાર્યવાહી શરૂ કરેલ છે। જી, જે વિડીયોમાં જે લોકો દેખાય છે મંજીતાજી, એ લોકોની ઓળખ થઈ ગઈ છે? એ લોકો ક્યાં છે તે સુધી આપ પહોંચી શક્યા છો? પોલીસ પહોંચી શકી છે? ના, અમારી પાસે પણ હજી હમણાં જ બાબત આવી છે, આ વિડીયો પણ અમને હમણાં જ મળ્યો છે અને રાત્રે જયારે આ લોકોને હેરાનગતિ થઈ રહી હતી ઇકો ગાડીવાળા, ત્યારે અમારી પોલીસની નાઇટ પેટ્રોલિંગની ગાડી ચાલી, ત્યાં એમની પાસે પહોંચી હતી લેટ, અને એમણે લગભગ આ લોકોને પરત સેફલી એમના વર્કના સ્થળે પણ પહોંચાડેલા હતા।
આ લોકોએ જે તે વખતે રાત્રે આ લોકોએ પોલીસને જાણ નથી કરેલી. જી, પણ અમારી પાસે સવારે આ બાબત ધ્યાને આવેલી છે ને અત્યારે અમે કાયદેસરની FIR નોંધી અને આગળ તપાસ શરૂ કરેલી છે. રાત્રે જયારે આ લોકો ઇકોના પેસેન્જર્સ છે, આ પેસેન્જર્સને બે ઇકો વાળાને પોતાને પેસેન્જર્સ ખેંચવા માટેનો ક્લેશ થયેલો હતો. પછી આ લોકોએ જયારે પોલીસ પેટ્રોલિંગ રાત્રે નાઇટ પેટ્રોલિંગ થતું હોય એ દરમિયાન આ લોકોએ પોલીસને એવી મદદ લીધી કે અમને ખાલી ઘરે પહોંચાડી દો. ઘરે પહોંચ્યા પછી સવારે એ લોકોએ પોલીસને જાણ કરેલ છે. ત્યારે અત્યારના સમયે અમને જાણ કરેલ છે કે આવો બનાવ બનેલ છે, તો અમે એની અત્યારે હાલ ગુનો નોંધીને તપાસ આગળ શરૂ કરી છે. જી, પરંતુ જે આરોપીઓ છે ક્રૂરતાની કેટલી હદ એ લોકો બતાવી રહ્યા છે. લાકડી અને દંડા વડે મારી રહ્યા છે, કેબલ વાયર વડે મારી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વિડીયો પણ ઉતારી રહ્યા છે. એટલે આની પાછળ એક મનસા સ્પષ્ટ દેખાય છે. આ જે આરોપીઓ છે તેમની પણ એ વાત સાચી છે. બહુ ક્રૂર રીતે આ લોકો સાથે આવી રીતે વર્તન કરી રહ્યા છે અને એના માટેની પોલીસની કાર્યવાહી ચાલુ છે. જી, કઈ રીતની સજાનું પ્રાવધાન હોઈ શકે છે જો આરોપીઓની જે રીતે ઓળખ થઈ જાય? કારણ કે જે રીતે દેખાઈ રહ્યા છે લોકલ લોકો જ હશે, ત્યાંના આસપાસના લોકો છે. એની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જી મંજિતાજી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો મંજિતા વણજારા, DSP મહેસાણા, કે જેઓએ News18 સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું આખો મામલો છે શું. પેસેન્જર લેવાની બાબતમાં બે વેન વાળા હતા, તે લોકો સાથે આ માથાકૂટ થઈ અને એમાં પેસેન્જરને માર પડ્યો છે. સવાલ એ છે કે પેસેન્જરને શા માટે મારવામાં આવે? શું આ મામલો એક પેસેન્જર સુધી સીમિત હતો કે પછી તેનાથી પણ કંઈક આગળ હતું? આ સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. આ અંગે અત્યારે પોલીસ તપાસ પણ ચાલી રહી છે અને રાત્રે મારવામાં આવ્યો હતો. આજે સવારે તેઓએ ફરિયાદ પણ નોંધાવી છે. એટલે ગઈકાલનો આ બનાવ છે તે પ્રકારનું સામે આવી રહ્યું છે. 1-2 દિવસનો આ બનાવ છે, પરંતુ વિડીયો જ્યારે હવે વાયરલ થઈ રહ્યો છે ત્યારે હવે પોલીસ તપાસ પણ આગળ વધી છે. સવારે જ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્યારબાદ આ મામલો પણ હવે મીડિયામાં આવ્યો છે. એટલે સમય સાથે હવે આ પત્તા પણ ખુલશે કે શા માટે તેમને મારવામાં આવ્યો છે. કારણ કે પોલીસ કહી રહી છે કે વેનમાં પેસેન્જરને બેસવા બાબતે આખો મામલો છે તે વિવાદમાં પરિવર્તિત થયો હતો, પરંતુ તેનાથી આગળ શું? News18 ગુજરાતી પણ આ જે કર્મચારીઓ છે જે નાની ઉંમરના છે, બહુ મોટી ઉંમરના પણ દેખાતા નથી, પરંતુ તેઓ સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને વધુ વિગતો ત્યારે સામે આવશે.